કેમ છો મિત્રો? સાંજના વાગે છે 6 અને પ્લાનિંગ થયો છે ચીઝ સેન્ડવિચ ખાવાનો. મસ્ત ગ્રીન ચટણી ઉપર ઓરેગાનો ચીલી ફ્લેક્સ નખાઈ જાય છે અને પછી ઉપર અમે ચીઝ છીણ્યું. પ્રોસેસ બધી હું જ કરું છું અત્યારે, એટલે ઉપર જ વિડીયો ઉતારે છે. મસ્ત મજાની ચીઝ સેન્ડવિચ બનાવવાનો પ્લાનિંગ કર્યો છે. મંત્ર 2-3 દિવસથી કંઈક મારે ચીઝ ખાવું એટલે વિચાર્યું ચાલો આજે ચીઝ સેન્ડવિચ બનાવીએ. તો મસ્ત તવો ગરમ થઈ ગયો છે. ઓકે, અને ઉપર થોડું બંને જગ્યાએ ઉપર નીચે તેલ લગાવીને પછી શેકું છું. ઓકે, અને આ બીજી 4-5 સેન્ડવિચ બીજી અલગથી તૈયાર કરી રાખી છે કે જે સ્ટેપ બાય સ્ટેપ પછી અમે હવે એ ટાઈમમાં મંત્ર કંઈક નહીં, ચીઝ તો હું જ છીણીશ માટે ચપ્પુ લઈને પછી અત્યારે ચીઝ કટ કરે છે. તો થોડીક વાર પછી કંઈક ના, હું સેન્ડવિચ નહીં ખાઉં, હું તો ખાલી ચીઝ જ ખાઈશ. તો સેન્ડવિચ મૂકી પડતી અને ચીઝ ખાવાનું ચાલુ કર્યું એકલા. તો થોડીક વાર પછી ફરી પાછી સેન્ડવિચ ખાધી અને સ્માઈલ આપે છે. અને પછી ખબર નહીં જમ્યા પછી તરત કે નહીં હું ઢોલકા વગાડીશ. તે મારા પાસે ઘરે છે મંદિર, ત્યાં વગાડે છે. રાતના વાગ્યા 9, ફરી પાછી ભૂખ લાગી. બચ્ચાઓને ભૂખ લાગતી જ વારી ઘડી એટલે કે મારે ખાવું છે. તો ફરી પાછી ભાખરી હતી, ભાખરીમાં ઉપર થોડો કેચઅપ લગાવ્યો, કેચઅપની ઉપર ચીઝ છીણી દીધું એને, અને પછી એને ફટાફટ ખાઈ લીધું. હવે ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો, બીજા દિવસે સવાર. અહીંથી ગાયને બૂમ પાડે છે એટલે ગાય તો બૂમ પાડે છે. ઓકે, ગાય સાંભળતી નથી કારણ કે બારી બંધ છે. થોડીક વાર થઈ તો ફરી પાછો કે બહાર જાય અને ફરી પાછી બૂમ પાડી, ગાય અહીંયા આવો. કે બપોરના વાગ્યા 2, હોમવર્ક કરે છે અત્યારે. હોમવર્ક એટલે સ્કૂલ તો અત્યારે બંધ છે હાલ, પણ વેકેશન ચાલે છે તો થોડું ઘણું શીખવાડીએ. પછી બીજા દિવસનો ટાઈમ છે. કૃપા કાઠિયાવાડી હોટલમાં આવ્યા છે, એમના ઓનર છે. અમે અમારા સ્ટાફ મિત્રો સાથે અહીંયા જમવા આવ્યા. બપોરે અમે ટોટલ 12 મેમ્બર હતા. અમે બધા ધીમે ગુજરાતી થાળી, બહુ મસ્ત ગુજરાતી થાળી મળે છે અંકલેશ્વરમાં. જ્યારે પણ તમે એવું લાગે કે નહીં ચાલો આજ ગુજરાતી ખાવાનું મન છે, ભરપૂર અમારા સ્ટાફના બાળકો 4 શાક, રોટલી, સમોસા, 3 ટાઈપના સંભાર, દાળ ભાત, બસ ખરેખર મજા આવી ગઈ. મિત્રો, લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ.